પ્રોપર્ટી કાર્ડનો વિભાગ છે સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામકની કચેરી ગાંધીનગર દ્વારા આખું ઓપરેટ કરવામાં આવે છે એને ગુજરાતની દરેક સિટી સર્વે કચેરીઓ. તો એ સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામક શ્રી ગાંધીનગરની કચેરી દ્વારા તારીખ 3/2/2016 રોજ એક પત્ર દ્વારા દરેક અધિકારીને સૂચના આપવામાં આવેલી જે સર્વે નંબર એને થઈ ગયેલો હોય અને એની અંદર આવાસોનું બાંધકામ થઈ ગયેલું હોય કે કોમર્શિયલ બાંધકામ થઈ ગયેલું હોય કે ઇન્ડસ્ટ્રીયલ બાંધકામ થઈ ગયેલું હોય એ તમામને પ્રોપર્ટી કાર્ડ પૂરા પાડવાની કેવી કાર્યવાહી કરવાની અને એનો ચાર્જ આપવા માટે કોઈ તૈયાર ના થાય તો પણ એ પ્રોપર્ટી કાર્ડની કામગીરી એમણે હાથ ધરવાની રહેશે. પ્રોપર્ટી કાર્ડ દરેક નિભાવવાના રહેશે, પણ એનો ચાર્જ જ્યારે એ વ્યક્તિ પ્રોપર્ટી કાર્ડ લેવા માટે આવે અથવા એનો નકશો લેવા માટે આવે ત્યારે એની પાસેથી વસૂલ કરવાની રહેશે એવી એક આખી માર્ગદર્શિકા આ પરિપત્રમાં જણાવેલી છે.